કેશોદના અમૃતનગર રોડ પર દિવાળી ટાણે ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો છે। કેશોદના અમૃતનગર રોડ પર દિવાળીના તહેવાર સમયે વાહનો ચાલતા ધૂળની ડમરીઓ ઉડીને દુકાનો અને ઘરમાં ઘૂસી જતા વારંવાર સાફ સફાઈ કરવી પડી રહી છે। તેમજ રોડ પર પાથરવામાં આવેલી માટી સાથે પથરાયેલા કાકરા વાહનો ચાલતા બારી બારણા સાથે અથડાતા નુકસાન થઈ રહ્યું હોય તેવી ફરિયાદ કરતા સ્થાનિક ભાઈઓ બહેનોએ ઘરની બહાર નીકળી ધૂળની ડમરીઓનો વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ દિવાળીના તહેવારમાં ઘર કે દુકાનની સાફ સફાઈ કરવાની જગ્યાએ રસ્તા પરથી ધૂળ ઉડીને ઘર અને દુકાનમાં ઘૂસી જતી હોય વારંવાર સફાઈ કરવી પડી રહી છે। આખો દિવસ સાફ સફાઈની કામગીરી બાદ ફરી સાફ સફાઈ કરવી પડતી હોય કંટાળો આવતો હોય જેથી સ્થાનિકો રોડ પર ચડી આવ્યા હતા અને ઝડપથી ધૂળ ઉડતી બંધ થાય તે પ્રકારની કાર્યવાહી કરવા પાલિકાને માંગ કરી હતી। મારું નામ જ્યોત્સનાબેન વાછાણી। કયો વિસ્તાર છે આ? અમૃતનગર। હા, શું ઘટના શું છે? આ બસ આ સાફ ચોપ કરવા આવતા નથી। આ 35 વર્ષથી રહી કોઈ વારવા હાવણો ફેરવવા નથી આવવાનું। વેરાન બધું લઈ જાય તો કરબારા આવે। અત્યારે ધૂળ ઉડે છે, એમનું શું કહેવાનું છે? આ બધા ધૂળ ઉડે, ઘરમાં દુકાને નથી બેહાતું। લડાની રમાબેન અમૃતનગર જે અમારા રોડમાં ખાડા હતા તો એ લોકો ધૂળ અને કાંકરા નાખી ગયા છે તો ધૂળ ઉડીને અમારા ઘરમાં આવે છે। અમે ધૂસચારા કરીએ છીએ દિવાળીના તો કાંઈ સફાઈ જેવું રહ્યું નથી। કાંકરા ઉડીને અમારા બારી બારણામાં ભટકાય છે। નગરપાલિકાવાળા સફાઈ વેરો લઈ જાય છે, કોઈ સફાઈ કરવા આવતા નથી। તો બીજી તરફ કેટલાક દુકાનદારો રોડ પરથી ધૂળ ન ઉડે તે માટે રોડ પર પાણી છંટકાવ કરતા જોવા મળ્યા હતા। તો કેટલીક જગ્યાએ થોડી કલાકો પહેલા પાર્ક કરાયેલી કાર ઉપર ધૂળના થર જામી જતા જોવા મળ્યા હતા। આ અમૃતનગર મેઇન રોડ પર મોટા ભાગના ખાનગી દવાખાનાઓ આવેલા હોય દર્દીઓ અને તેના સંબંધીઓ ધૂળની ડમરીથી પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આથી સ્થાનિકોએ જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન જે જગ્યાએ ખાડા પડ્યા ત્યાં વેટ મિક્સ નાખવાની જરૂરિયાત હતી પરંતુ પાલિકાએ ખાડા પૂરવાની જગ્યાએ સળંગ રોડ પર ભરતી કામમાં વપરાતી માટી ઉપયોગમાં લીધી હોય રોડ પર ધૂળ ઉડી રહી છે। આ ધૂળની સમસ્યા હલ કરવા વોર્ડ નંબર 6 ના સદસ્યોને જાણ કરવામાં આવી હોવા છતાં ધૂળ ઉડતી અટકાવવા કોઈ પ્રયાસો કરવામાં આવતા ન હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા અને તાત્કાલિક ધોરણે દિવાળીના તહેવાર શાંતિથી ઉજવણી કરી શકીએ તે માટે ઘરની અને દુકાનની સાફ સફાઈ જળવાઈ રહે તે માટે રોડ પરથી માટી હટાવવા કામગીરી કરવા માંગ કરી હતી। હું ચીમનભાઈ વ્યાસ, અમૃતનગર કેશોદ। હવે ચોમાસા દરમિયાન જે રોડ ઉપર ખાડા પડ્યા હોય એમાં નગરપાલિકાને ખરેખર તો વેટ મિક્સ નામનો માલ નાખવો જોઈએ। એની જગ્યાએ નગરપાલિકાએ ભરતી કરવાનો માલ નાખ્યો અને માલ નાખ્યો એ કેવો નાખ્યો કે જ્યાં ખાડો હોય એમાં નાખવાનો હોય પણ સારો રોડ હતો એની ઉપર પણ પાથરી દીધો। એમ ટોટલી રોડ ખાડાવાળો નહોતો, જ્યાં જ્યાં ખાડા પડ્યા હતા એ ખાડામાં વેટ મિક્સ નાખવાનો હતો અને એ માલ જ જામે। આ ક્યારેય જામે નહીં, ભરતીનો માલ છે ક્યારેય ન જામે। દિવાળીની સિઝન છે, બાયુ એના ઘર સાફ કરે છે। અત્યારે તો ઉલટી પરિસ્થિતિ થઈ કે અત્યારે તો બહારનો કચરો ઘરે આવે છે, ઘરની અંદર આવે છે, ઘરનો કચરો બહાર કેમ કાઢવો? ચારે બાજુ ધૂળની ડમરી, મોટરસાયકલ કે વાહનના ટાયરમાં આવીને પાણાઓ ઉડીને ઘરમાં આવે છે। આ રજૂઆત છેલ્લા 6 દિવસથી નગરપાલિકાને કરવામાં આવી છે। આજ કરી દઈએ, કાલ કરી દઈએ, આજ કરી દઈએ, કોઈ ધ્યાન આપતું નથી। અહીંના લોકલ ચૂંટાયેલા કોર્પોરેટરો કે જે પણ આના પટ્ટાવાળા હોય એવું લાગે છે એમનું પણ કાંઈ ઉપજતું નથી। એમને પણ મેં કીધેલું, 6 નંબરમાં ચૂંટાયેલા કોર્પોરેટરને કીધું હતું તો એનું પણ કાંઈ આવતું નથી। હવે આ સમસ્યા અત્યારે નગરપાલિકાનો આ એક ખુલ્લો ભ્રષ્ટાચાર જ છે કે ભરતીનો માલ નાખીને બિલ વેટ મિક્સનું ઉધાર છે। આ લોકોને ભ્રષ્ટાચારના સાધન સિવાય કાંઈ છે નહીં। લોકો વેપારીઓ છે ધૂળ ન ઉડે પાણી છંટકાવ કરે, આ શું છે? આજુબાજુની દુકાનોવાળા છે, વેપારીઓ જેને કિંમતી માલ છે, ધૂળથી સતત ધૂળની ડમરી ઉડે છે, એ લોકો થાકી ગયા છે। ખાદ્ય વસ્તુ અહીંયા ડેરીઓ છે અમારે, બરાબર છે, દૂધ। આ પરિસ્થિતિમાં અમે છેલ્લા 6 દિવસથી કહીએ છીએ, અમારું કોઈ ધ્યાનમાં નથી લેતું। તાત્કાલિક ધોરણે કામ કરવું હોય તો શું કરી શકાય?
તાત્કાલિક ધોરણે તો હવે તો એ જ થાય છે કે આ છે ને આ માલ જે નાખ્યો છે ને એ એને ઉપાડી લેવો પડે અને જ્યાં ખાડો હોય અહીંયા વેટ મિક્સ નાખવો પડે. પણ સાહેબ હું તમને એમ કહું છું કે આ માલ નાખ્યો એનું બિલ પણ ઉધાર છે અને ઉપાડશે એનું પણ બિલ ઉધાર છે. આ ભાજપ શાસિત નગરપાલિકાનો આ શાસન પ્રણાલી છે.